છે ધર્મેશને જેનું એ જેનું શું કામ કરે રત્નેશ્વરથી વહી આવ્યો હે હર હર મહાદેવ ને હું છું કાજલ વાઘેલા। તો મારા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે ને આજે છે શ્રાવણનો બીજો સોમવાર। તો આજે જો બધા રત્નેશ્વર ગયા છે ને આપણે ઓલી ખેલે ગયા હતા એટલે આજ ખેલે નથી જવાનું ને આપણે સોમવાર રહ્યા છે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારા અક્ષયભાઈ આવ્યા છે એટલે એ સોમવાર નથી રહ્યા એટલે એના હાટું બકાલાનું જો શાક કરવાનું છે। તો તમે અમને બહુ સપોર્ટ આપો છો ને અમને સપોર્ટ આપતા જ રહેજો। અમારી આઈડી ઉડી ગયેલી છે એમાંય તમે અમને બહુ સપોર્ટ આપ્યો હતો ને આ આઈડીમાંય તમે સપોર્ટ આપો છો તો એમ સપોર્ટ આપતા રહેજો। તો ચાલો હવે આપણે બકાલું સુધારી નાખીએ। તો આપણે જો બકાલામાં લઈ લીધા છે રીંગણા મસ્ત મજાના જો કૂણા છે ને સોળી છે। આપણે રીંગણા સુધારીને એક રીંગણું નાખીશું તો બે ભારુંને થઈ રહે કારણ અમારે 3 ને સોમવાર રહેલા છે ને આ બે ભારુંનું રસોઈ કરવાની છે આપણે એટલે એટલી સોળીને રીંગણાનું શાક કરી નાખીએ। કાં ખાઈ લેહો ને ધર્મેશ હા પાડે બપોરે તો ચાટકા લાગશે પછી ખાતા। તો આપણે જો સોળીને રીંગણા સુધારી નાખાશે ને હવે જવાનું છે આપણે શાક બનાવવા। તો હું શાક બનાવવા જાઉં ત્યાં સુધીમાં તમે લોકો લાઈક શેર અને ફોલો કરતા ના જાજો। ચાલો આપણે જઈએ। તો આપણે રસોઈ કરવા આવ્યા હતા તો રસોઈ આપણે બનાવી નાખી છે ને રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો એ મસ્ત મજાના રોટલા બનીને તૈયાર કરી નાખ્યા છે। તો 2 રોટલા બનાવવાના હતા 2 ભારું હતું એટલે 2 રોટલા બનાવી નાખ્યા છે આપણે ને જો અહીંયા છોડીનું ને રીંગણાનું મસ્ત મજાનું શાક બની ગયું છે। ચાલો આપણે ધર્મેશ શું કામ કરે છે તો જઈએ બહાર। આપણે આવી જઈએ છે બહાર ને બહાર જો વેકરો હારવાનું કામકાજ કરે છે ધર્મેશને જેનું એ જેનું શું કામ કરે રત્નેશ્વરથી વહી આવ્યો હે રત્નેશ્વરથી વહી આવ્યો હે મજા આવી ગઈ દરિયા ગયો હતો દરિયો જોવા જતો નાતું ન હોય તો ધર્મેશ વેકરો અહીં પડ્યો છે ત્યાં ગળદીનો ફેરો આવવાનો છે। અમે 4 થર બાકી છે એટલે નૈયા રાખી બાંધવાની છે એટલે ગળદી આવવાની છે। તો વેકરો કે હારીને નાખી દઉં ઓલે એમાં ઢેગલું કરી નાખું ફરતો વેકરો છે એટલામાં તો ત્યાં જીયાસભાઈ કાંઈ કામ કરવા હેડલે હુજવા દેતા કાં આડા નાડા જોઈ નહીં તમે। હાલો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકા।